ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય. મિત્રો, 9મા ઇંગ્લિશની અંદર આપણે 7 યુનિટ પૂર્ણ કરી લીધા છે. 8મા યુનિટ તરફ આગળ વધીએ છીએ, જેનું નામ છે A Day in the Life of an Indian Fighter Pilot. મિત્રો, ઇન્ડિયન ફાઇટર પાયલોટ એટલે કે જેટ વિમાનના જે પાયલોટ હોય, હવાની ગતિએ તે વિમાન ઉડાવતા હોય છે. આપણે ઘણીવાર અનુભવ પણ કરીએ છીએ, સંમદિત વિમાન નીકળી જાય છે, પણ જીવના જોખમે એ જેટપ્લેન ચલાવે છે. આપણે સાયકલ પણ સ્પીડમાં ચલાવતા હોય તો પણ આપણું હૃદય કંપી જાય છે. ફાઇટર પાયલોટ કેટલા બહાદુર હોય છે. બહાદુર એવો શબ્દ ખાલી કહેવા માટે નથી, બરાબર? તો એના જીવનનો એક દિવસ કેવો હોય છે એની વાત કરીએ તો ચાલો એ યુનિટ સ્ટાર્ટ કરીએ. A Day in the Life of an Indian Fighter Pilot, ભારતીય લડાયક વિમાન ચાલક એના જીવનનો એક દિવસ. પાઠમાં આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. આ યુનિટના રીડમાં જાબાઝ વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ વિશે જણાવવામાં આવ્યું છે. કે.એસ. સુરેશ જેઓએ કુકી કહેવામાં આવે છે, તે 321 સ્ક્વોડ્રનનો સંચાલન કરે છે. 321 સ્ક્વોડ્રન લીડર એટલે કે સંચાલક, એનું નામ છે કે.એસ. સુરેશ, જેને કુકી કહેવામાં આવે છે. એક ટુકડીનું સંચાલન કરે છે. કુકીમાં જે આજનો દિવસ છે, સવારે 7 વાગ્યા પંજાબના બાટલા ગામ પર હવાઈ હુમલો. દુશ્મન દેશના 17મા આર્મ્ડ બ્રિગેડ સામે તેઓ કુકી 2 વિમાનની ગોઠવણીનું સંચાલન કરશે. કુકી છે એટલા વ્યસ્ત છે કે તેઓ જોખમની ચિંતા કરતા નથી. કુકી 1 કલાકમાં મિશનની યોજના નક્કી કરી નાખે છે. પછી તેઓ લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી પણ ત્યાં હાજર છે. આ મિશનમાં તેઓ કુકીના વિંગમેન છે. વિંગમેન છે એટલે તેની સાથે જેટપ્લેનમાં 2 પાયલોટ હોય, એક આગળ અને એક પાછળ. 2 પાયલોટ છે, એમાં વિંગમેન બીજા પાયલોટને કહેવામાં આવે છે. વિમાનનો દરેક ભાગ કુકી તપાસે છે. રનવે પર વિંગમેન ત્યાગી એકબીજા MiG-21 માં તેની સાથે જોડાય છે. ઉડવાની પરવાનગી મળતા જ બંને પાયલોટ રનવે પર ગતિ વધારે છે. સવારના 6:55 વાગ્યે તેઓ તેમના પહેલા ચેક પોઈન્ટ પર પહોંચે છે. કુકી તેમનું લક્ષ્ય દુશ્મનની એક ટેન્ક જોવે છે અને બોમ્બ છોડે છે. બંને વિમાન ગોળ ફરીને તેમના લક્ષ્ય પુલ પર આવે છે. બેઝ પર આવીને તેઓ લશ્કરી અધિકારીને અહેવાલ આપે છે. અધિકારીઓ છે એ તેમની પ્રશંસા કરે છે અને પ્રત્યેક ભારતીય લડાકુ પાયલોટની જેમ કુકી સુરેશ શું કરે છે? કુકી સુરેશ છે તે પ્રત્યેક ભારતીય લડાઈ જે છે એમાં પાયલોટની લડાકુ પાયલોટની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાક સેંકડો કલાકોનો ઓડિયન કરે છે, જે નક્કી હોય છે કે આટલા તો ઓડિયન કરવા જ પડશે. તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો ઓડિયનમાં, મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં જાય છે. બાકીના સમયમાં 41 કુકી હુમલો કેમ કરવો તે શીખવનાર હવાઈ યુદ્ધના વડા છે. 321 સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર છે કે.એસ. સુરેશ. IAF નું ગૌરવ છે અને IAF પણ તેમનું ઇન્ડિયન એર ફોર્સ IAF. તો આખા પાઠની અંદર શું છે એ આપણે સમજી લઈએ. હવે અહીંયા પાઠ છે એ આપણે શરૂ કરીએ. તો ચાલો મિત્રો. It is 5 o'clock on a cold February morning. ઠંડા ફેબ્રુઆરીની સવારના 5 વાગેલા છે. સવારના 5 વાગ્યાની વાત છે મિત્રો. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an air base of India's western sector. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટાફની ગાડીમાં બેસે છે, જે તેમને ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ હવાઈ મથક પર લઈ જશે. The black car passes through barrack type houses and stops at an air force security gate. હવે તેમની ગાડી બેરક જેવા મકાનો પાસેથી પસાર થઈ એરફોર્સ એટલે કે વાયુસેનાના ગેટ પર ઊભી રહે છે. A uniformed guard recognizes Suresh and salutes him smartly. ગણવેશ પહેરેલ ચોકીદાર સુરેશને ઓળખે છે અને તેને રૂઆબથી સલામ કરે છે.
આર્મી એરફોર્સના સલામ તો તમે આમ જોયા છે ને મિત્રો, ખૂબ સરસ હોય છે. આપણે પણ ટ્રાય કરવી જોઈએ કે 10મા ધોરણ પછી આપણે 11 આવી ત્યારે 10મા ધોરણની એનડીએની એક્ઝામ દઈને એરફોર્સમાં પણ તક મેળવી લઈએ. Behind the gate stand a big of IAF squadrons, each under a different commander. ગેટની પાછળ ભારતીય વાયુ સેનાના સ્ક્વોડ્રનના ઊભા છે અને દરેક સ્ક્વોડ્રનનો એક કમાન્ડર સંચાલન કરે છે. KS Suresh called as Koki commands 321 squadron. જેઓને કોકી કહેવામાં આવે છે તેવા KS સુરેશ 321 સ્ક્વોડ્રનનો સંચાલન કરે છે. At 5:20 am, Koki is in a flight planning room. 5:20 વાગે કોકી ફ્લાઇટ પ્લાનિંગ રૂમ ઉડ્ડયન આયોજન ખંડમાં છે. There are maps and identification charts on the walls. દિવાલો પર નકશાઓ અને આઇડેન્ટિફિકેશન ચાર્ટ એટલે કે સ્થળના નિર્દેશ કરતા નકશાઓ છે. Today's order of Koki is an airstrike at Batla, Punjab at 7 am. કોકી માટે આજનો આદેશ એવો છે કે સવારે 7 વાગે પંજાબના બાટલા ગામ પર હવાઈ હુમલો કરવો. He will lead a two-plane formation against enemy 70th Armored Brigadiers of a hostile country. દુશ્મન દેશના 17મા આર્મ્ડ બ્રિગેડ સામે તેઓ એટલે કે કોકી બે વિમાનના ફોર્મેશન એટલે કે ગોઠવણીનું સંચાલન કરશે. શું કરશે? સંચાલન કરવાના છે. કોણ? તો કે કોકી KS સુરેશ. તો ચાલો મિત્રો, આજે આપણે 1 અને 2 ફકરા કરેલા છે. આ બંને ફકરા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભાષાંતર સહિત તમારે લેસન નંબર 8 ના પહેલા 2 ફકરાનું ભાષાંતર એટલે કે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી તમારી રફબુકમાં એકવાર લખવાનું છે. મિત્રો, આ લખશો ત્યારે ઇંગ્લિશ આવડશે એટલું ધ્યાન રાખજો, બરાબર? તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સરસ મિત્રો. થેન્ક યુ.